દર્શક મિત્રો, વર્તમાન સમયમાં પરંપરાગત ભક્તિ કરવા છતાં સમગ્ર માનવ સમાજ દુઃખી છે. કોઈ શારીરિક રીતે તો કોઈ માનસિક રીતે પીડાઈ રહ્યા છે. આવી જ કંઈક વાત છે પોરબંદર જિલ્લાના રહેવાસી અશ્વિનભાઈ કિશોરની. અશ્વિનભાઈ હનુમાનજીની ઇષ્ટ માનીને હિન્દુ ધર્મમાં પ્રચલિત તમામ દેવી દેવતાઓની પૂજા ખૂબ જ ભક્તિભાવથી કરતા તથા ઉપવાસ પણ કરતા હતા. છતાં તેઓ અનેક બીમારીઓથી દુઃખી રહેતા હતા અને વ્યસન પણ કરતા હતા. તેમની માતા પણ ભૂત પ્રેત બાધાથી દુઃખી થઈ ગયા હતા. પરંતુ દર્શકો, આજે અશ્વિનભાઈ કહે છે કે મારું જીવન ત્યારે બદલાયું જ્યારે મેં સંત રામપાલજી મહારાજ દ્વારા લખાયેલ પુસ્તક જ્ઞાનગંગા વાંચ્યું. ત્યારે જ મને સમજાયું કે પૂર્ણ પરમાત્મા અને સાચા સદગુરુ કોણ છે, ભક્તિની સાચી વિધિ અને મોક્ષનો માર્ગ શું છે. દર્શકો, જ્ઞાનગંગા પુસ્તકમાં એવું તે શું જ્ઞાન બતાવ્યું છે કે જે કોઈ આ પુસ્તક વાંચે છે તે સંત રામપાલજી મહારાજના થઈ જાય છે. તો આપણે અશ્વિનભાઈ પાસેથી જાણીશું કે સંત રામપાલજી મહારાજ પાસેથી નામ દીક્ષા લીધા બાદ તેમને અને તેમના પરિવારને કેવા કેવા લાભ પ્રાપ્ત થયા છે. તો ચાલો આપણે સાંભળીએ અશ્વિનભાઈના દુઃખદાયી જીવનથી લઈને સુખમય જીવન સુધીના સફરની યાત્રા તેમના જ શબ્દોમાં. નમસ્કાર સર. સર સાહેબ. સર, તમારું શું નામ છે અને તમે ક્યાંથી આવો છો? સર, મારું નામ અશ્વિન દાસ છે. હું પોરબંદર ગુજરાત જિલ્લે છે. સર, તમે સંત રામપાલજી મહારાજજીના ચરણમાં આવ્યા પહેલા કઈ કઈ ભક્તિવિધિ કરતા હતા? સંત રામપાલજી મહારાજમાં આવ્યા પહેલા હું બીજી એટલી હિન્દુ ધર્મમાં જેટલા દેવી દેવતાઓ છે એની સારી ભક્તિ કરતા છે. ખાસ કરીને હનુમાનજીની વધારે પૂજા કરતો હતો. સર, તમે હનુમાનજીને અને બીજી તમે દેવીઓની બધી ભક્તિ કરતા હતા, તો તમે સંત રામપાલજી મહારાજના ચરણમાં કેમ આવ્યા? હું બધાય વ્રત પૂજા બધીની ઉપાસના બધીની કરતો હતો, પણ એનાથી મને કોઈ લાભ નથી થતો. એકદમ દુઃખી, શરીરમાં કષ્ટ, બધા જેવા રોગોથી ગ્રસ્ત થઈ ગયો હતો. તો મેં એકદા મોબાઈલમાં જોતો હતો તો સંત રામપાલજી મહારાજને જ્ઞાન સાંભળ્યું છે અને એમાં નીચે પુસ્તકને વિશે બતાવવામાં આવ્યું હતું કે જ્ઞાનગંગા પુસ્તક. તે મેં જ્ઞાનગંગા પુસ્તક મંગાવી છે. તો મેં જ્ઞાનગંગા પુસ્તક મંગાવી પછી મેં ઘરે રાખી દીધી હતી. પછી 6 મહિના વયા ગયા છે. પછી જ્ઞાનગંગા કોરોના ટાઈમ આવ્યો ને તે કે જો બધી ધંધા બંધા બંધ થઈ ગયા, ઘરેથી નિરાશથી બેસવામાં ટાઈમ ના જતો, પણ પુસ્તકનું પરમાત્માની દયાથી હું ભગવાનની પ્રેરણા કરી હોય મારી અંદર, તે પછી મેં જ્ઞાનગંગા પુસ્તક વાંચવાનું ચાલુ કર્યું. પહેલા તો વાંચી બધી પૂરી કરી, સમજાયું નહીં. પછી પાછી મેં થોડાક દિવસો પછી પાછી ચાલુ કરી, પૂરી કરી. પછી પરમાત્માનું જ્ઞાન સમજાયું કે પૂર્ણ પરમાત્મા કોણ છે, સાચા સદગુરુ કોણ છે, એની ભક્તિ વિધિ શું છે, કેવી રીતે મળે છે, શું મોક્ષ માર્ગ છે. એ બધું જ્ઞાનગંગા વાંચવાથી મને જ્ઞાન થયું અને સંત રામપાલજી મહારાજની શરણ લીધી છે. સર, તમે કીધું કે મને કષ્ટ હતા, તો તમને કયા કયા કષ્ટ હતા? પહેલા તો મારું સરદર્દ એટલું, અડધું માથું દુખતું, કોઈ રીતે દવા ખાવાથી કે ઉતરતું નહીં. એ તો પેલો લાભ એ જ થયો મારી દયાથી. ને બીજું છે કે હું ગમે ત્યાં બેસતો તો ખાલી મારા પગમાં ખાલી ચડી જતી, કોઈ તે મળતું તો નહીં. તે ભગવાનની દયાથી સંત રામપાલજી મહારાજ ગુરુ દીક્ષા લેવાથી મને એ પણ દૂર થયું છે. ને પેલું હું નશા કરતો હતો, ફાંકીને કે દારૂ કે શરાબ ના પીતો હતો, પણ ફાંકીને એ બધી જુગાર ને એવું બધી રમતો. ગુરુજીની શરણ લેવાથી મને સંત રામપાલજી મહારાજ એ બધી દૂર થઈ ગયા, વ્યસન મુક્ત થઈ ગયું અને સાચી ભક્તિ વિધિ મોક્ષ માર્ગ મળ્યો છે. સર, બીજા તમને કયા અન્ય લાભો મળ્યા છે? એક તાર મારો છોકરો છે 4 વર્ષનો, એને હું કંપનીમાં કામ કરવા ગયો હતો. તેની મમ્મી ને 2 છોકરો, મારો 2 મા દીકરો નીચે ઘોડિયામાં સૂતા હતા. તો મારી ઘરવાળી તો અનુપદેશી છે, પણ પરમાત્માની શરણમાં હું, મારી મમ્મી ને અમે 2 છે. તો ગુરુજીની દયાથી અમારો પંખો ચાલતો હતો. હું ઘરે આવ્યો તેને જણાવ્યું કે પંખો ચાલતો તો એકદમ પૈરો છે, પણ પરમાત્માની દયાથી પંખો ઘોડિયા નીચે આવ્યો, તે ઘોડિયા ઉપર સ્થળ થઈ ગયો, સાઈડમાં આવીને પછી પૈરો છે. તો ગુરુજીની દયાથી એ રક્ષા થઈ છે, પરમાત્માએ કરી છે સંત રામપાલજી મહારાજ. બીજા સર, તમને કોઈ અન્ય લાભ થયા હોય? મારા મમ્મી છે એને પણ પ્રેત બાધા બહુ હેરાન કરતી. 15 જ વર્ષથી બહુ પ્રેત બાધા રહી. જ્યાં જઈએ ઝાડફૂંક કરવા જઈએ તો એ આ કરો ને આ કરો ને આ કરો ને કુકરા બકરા ના તે બધી કરો. એ બહુ થાકી ગયા હતા, પણ ગુરુજીની શરણમાં આવવાથી એ પણ બહુ સારી રોગથી બહુ પીડિત રહેતા હતા. કે
એને ઉલટી એકદમ આવતી હતી, ચક્કરો આવતા, અને એ ગુરુજીની દયાથી એ પણ બંધ થઈ ગયા છે. તો અત્યારે મારી મમ્મી પણ સંત રામપાલજી મહારાજની નામદેશ લઈ લીધો છે. સર, અમુક માણસો એવું કહે છે કે સંત રામપાલજી મહારાજ અન્ય જે ધર્મગુરુઓ છે જે સત્સંગ આપે છે એમની નિંદા કરે છે. તમે આમાં કેટલી વાતની સચ્ચાઈ છે? અમારા ગુરુજી સંત રામપાલજીમાં કોઈ ધર્મગુરુની નિંદા નથી કરતા હે, પણ એના જે પુસ્તક લખેલા છે, જેને ગ્રંથ લખેલા છે, એમાં સાચી ભક્તિવિધિ બધીમાં ખોટી બતાવી છે. એટલે એ જ સંત રામપાલજી મહારાજ એની જ બુકમાંથી એને જ કહે કે તમારું જ્ઞાન ગલત છે, એ બતાવે છે. એની જ શાસ્ત્રો અનુકૂળ અને સંત રામપાલજી મહારાજ અમારા શાસ્ત્રો ખોલીને અનુકૂળ ભક્તિ બતાવે છે કે ગીતાજીમાં 18 પુરાણમાં એ 4 વેદો શું લખેલું છે એ બધી જ્ઞાન આપે છે શાસ્ત્રો અનુકૂળ. સર, બીજું તમે સંત રામપાલજી મહારાજજીના બારામાં શું કહેવા માંગો છો? સંત રામપાલજી મહારાજ એક એવા સાચા સદગુરુ છે જે ગીતાજીમાં વર્ણિત છે કે શાસ્ત્ર અનુકૂળ તત્વદર્શી સંત કોણ છે, ગીતાજીમાં બતાવ્યું છે, ને સાચા પૂર્ણ પરમાત્મા છે સંત રામપાલ. સર, તમારા જે એક્સપિરિયન્સ રહ્યો અને તમે જે બીજા જે અત્યારે માણસો તમને જોઈ રહ્યા છે, તમે એમને શું સંદેશો આપવા માંગો છો? આમ તો સંદેશ તો આપી નથી, સંદેશ તો સંત રામપાલજી મહારાજ આપે છે. હું તો હાથ જોડીને પ્રાર્થના કરી શકું છે કે અત્યારે પૃથ્વી પર પૂર્ણ સંત રામપાલજી મહારાજ છે, જો મોક્ષ માર્ગ આપે છે ને બધાને સાચી ભક્તિ વિધિ માટે જીવન કન્યા કરવાની પ્રેરણા કરે છે, મોક્ષ માર્ગ આપે છે. સર, સંત રામપાલજી મહારાજના ચરણમાં કઈ રીતના આવી શકાય, એમની દીક્ષા કઈ રીતના લઈ શકાય? સર, એમાં એવું છે કે સંત રામપાલજી મહારાજ કઈ ચેનલ પર સત્સંગ આવે છે, કઈ સોશિયલ મીડિયા ઉપર પણ સત્સંગ આવે છે, તેના ઉપર એક નીચે પટ્ટી પીલી ચાલે છે, એમાં આશ્રમના ફોન નંબર આપેલા છે. એમાં તમે કોલ કરો તો નજીકની નામદાન સેન્ટર ઉપર જઈ તમારો સંપર્ક કરી ત્યાંથી નામ દીક્ષા લઈ શકો છો. ધન્યવાદ સર. સત સાહેબ.